હાલો ભાવેશ વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે રોટાવેટર આંકવા માટે આવી ગયા છીએ અને અત્યારે દાંતી આંકવાનું કામકાજ શરૂ છે। તો આપણે પણ અત્યારે રોટાવેટર લઈ અને આપણે અને નેતુભાઈ બે આવી ગયેલા છીએ। તો તમે જોઈ શકો છો આગળ ટ્રેક્ટરેથી દાંતી શરૂ છે। દાંતી આંકેલામાં આપણે રોટાવેટર આંકવાનું છે। તો કમ્પ્લીટ અત્યારે દાંતી હાલી જવા આવી ગયેલી છે અને આપણે પણ હવે રોટાવેટર શરૂ કરી દઈશું। તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈ શકો છો આપણે આ બાજુ દાંતી હાલી રહી છે ને આ બાજુ આપણું રોટાવેટર હાલી રહ્યું છે। આપણે કુચ્છાવાળું પડું છે એટલે દાંતી તો આપણે અત્યારે પહેલાં લોમાં મૂક્યું છે એટલે કુચ્છો બુચ્છો બધું રેડી થઈ જાય। શેડ લીલા જેવું છે એટલે ઉતાવળું આંચે ઉપર હાલી જાય। તો કમ્પ્લીટ અત્યારે આપણે પહેલાં લોમાં કટર આંકવાનું શરૂ કરી દીધું છે। ઓલી બાજુ દાંતી ચાલી રહી છે ને આ બાજુ આપણે રોટાવેટર આંકવા આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો તો આ છે આપણું ટ્રેક્ટર। તો કમ્પ્લીટ અહીંયા કણે અત્યારે રોટાવેટર હાલી જવા આવી ગયેલું છે। જોઈ શકો છો પહેલાં લોમાં 12-13નો રેસ છે। દાંતી હાંકેલું છે તો પણ આપણે ખડ ને કૂસો ને એવું બધું હતું એટલે પહેલાં લોમાં આંકવું બાકી ડાયરેક્ટ હાજામાં આંકવાનું હોય તો પણ પહેલાં લોમાં હાલી જાય। એના બદલે આપણે અત્યારે દાંતી હાંકેલામાં પહેલાં લોમાં શરૂ કર્યું છે। તો તમે જોઈ શકો છો બગલા પણ આવી ગયા છે ગેટની પૂજા કરવા માટે। તો કમ્પ્લીટ આપણે આંચપા જેટા મોસમ લઈ લીધી અને ઓલી બાજુ જેટા મોસમ લઈ અને કમ્પ્લીટ હાલી જાય। તો જોઈ શકો છો રોટાવેટર કમ્પ્લીટ વ્યવસ્થિત બધી બાજુ હાલી ગયેલું છે। થોડું પણ એકદમ ચકાચક બની ગયેલું છે। જોઈ શકો છો બગલું પણ હારી હાલ્યું આવે છે અને આ બાજુ જેટા મોસમ આપણે હવે લઈ અને ટ્રેક્ટર બહાર કાઢી લેવાનું છે। જોઈ શકો છો આપણે કમ્પ્લીટ રોટાવેટર હાલી ગયો એટલે આપણે ટ્રેક્ટર લઈને જતા રહ્યા। આપણે અત્યારે બીજા ઠેકાણે એક રોટાવેટર નાખવા માટે જવાનું છે। તો પહેલાં આપણે પેટ પૂજા કરી આવ્યા અને કમ્પ્લીટ આવી ગયા પાછા પણ આપણે તુરમાં રોટાવેટર નાખવા માટે। તુરમાં ગુવાર હતો, ગુવાર ખેંચી લીધો છે અને ડાયરેક્ટ તુરમાં આપણે એક વખાડામાં એક ફોટો પાડવાનો છે। તો જોઈ શકો છો આ છે ગુવાર અને આ બાજુ છે 2 તુરના સા। જોઈ શકો છો તુરમાં કમ્પ્લીટ આપણે એક પટ્ટો પાડેલો છે અને તો પણ થોડી જગ્યા રહે છે ને અમુક છે સા ઓલા થયેલા હોય એમાં ફીસો હાલી જાય છે। તો આમાં કમ્પ્લીટ અત્યારે રોટાવેટર હાલી જાય છે। આમાં પણ આપણે પેલા લોમાં જ આંચવી છીએ 13નો રેસ રાખેલો છે। તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ વ્યવસ્થિત પડું બની જાય છે ને તુર પણ એકદમ સોખી થઈ જાય છે। આ છે આપણે રણજીતભાઈની તુર। તો તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ પડું બની ગયું અને અહીંયા પણ બગલા આવી ગયા છે સરવા માટે। તો અહીંયા પણ આપણે કમ્પ્લીટ આંચપાની સેટા મોસમ લઈ લીધી છે।